कौशिक भाई कांति भाई वेकरिया, श्री प्रवीण कुमार गोवर्धन भाई माणी, डॉक्टर जयराम भाई चेमा भाई गामेत। હું કૌશિક કાંતિભાઈ વેકરિયા, હું પ્રવીણ કુમાર ગોરધનભાઈ માળી, હું ડોક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામિત ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું કૌશિક કાંતિભાઈ વેકરિયા, હું પ્રવીણ કુમાર ગોરધનભાઈ માળી, હું ડોક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામિત ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં. આપ જોઈ રહ્યા છો જે રીતે શપથ ગ્રહણ થઈ રહ્યા છે એમાં પ્રવીણ માળી ડીસાથી આવે છે અને ખૂબ જ આપ કામ કરી રહ્યા છો. આપ જોઈ રહ્યા છો જયરામ ગામિત તબીબ હતા અને ધારાસભ્ય બન્યા નિઝરથી આવતા અને તેમણે રાજ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આદિવાસી સીટ પરથી તેઓ જીતેલા છે અને ડૉક્ટર છે, તબીબ છે અને તેમણે આ કામગીરી કરી છે. ત્યાર પછી આપ જોઈ રહ્યા છો તેમણે રાજ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. કૌશિક વેકરિયા આપ જોઈ રહ્યા છો, આપ જયરામ ગામિત જોઈ રહ્યા છો કે જે નિઝરથી આવે છે અને તબીબ રહી ચૂક્યા છે, એમને અભિનંદન આપવામાં આવી રહ્યા છે. કૌશિક વેકરિયા અમરેલીમાં પહેલી વાર લડે છે અને જીતે છે. એક મોટા કદ્દાના નેતાને પરેશ ધાનાણીને હરાવીને તેઓ આવે છે મેદાનમાં અને તેમને વિધાનસભામાં પણ જિમ્મેદારી મળી હતી અને હવે રાજ્યમંત્રી તરીકે તેમને શપથ ગ્રહણ કર્યા છે. કૌશિક વેકરિયા પાટીદાર ચહેરો અને તેમને રાજ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. અમરેલી જિલ્લો આપ યાદ રાખો કે પાટીદાર સમાજનો એક મોટો પ્રભુત્વ છે અને અહીંયાથી અમરેલી શહેર તેમને પહેલીવાર જીત્યા અને પહેલીવાર જ તેમને આ રાજ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.